નમસ્કાર, હું પ્રવીણ. અમદાવાદમાં ખુલ્લેઆમ એમડી ડ્રગ્સના વેપલામાં સગીરો અને બાળકોના ઉપયોગ પર કેરિયર તરીકે સગીરો અને બાળકોનો ઉપયોગ થતો હતો. ચોંકાવનારા દ્રશ્યો હતા. જીએસટીવીએ દ્રશ્યો દેખાડ્યા પણ ખરા, પરંતુ સરકારે જાગવાનો પ્રયાસ કર્યો અથવા તો હજુ પણ કરી રહી છે. આ મામલો ગંભીર છે, એટલા માટે જ હાઈકોર્ટે, જે સર્વોપરી છે, હાઈકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી અને સરકારને નિર્દેશ આપ્યા. તેની સુનાવણી થઈ. આજે સુનાવણી થઈ તો સરકાર તરફથી જવાબ રજૂ કરાયો, કેમ કે હજુ સુધી વિસ્તૃત રિપોર્ટ તૈયાર થયો નથી. સુનાવણી ચાલી રહી છે, પણ આ સુનાવણીમાં એમ કહેવામાં આવ્યું કે તમામ મુદ્દાઓને આવરી લેતો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકાર રજૂ કરશે. જે પોલીસે પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે તે હાલ કોર્ટ સમક્ષ મૂકવો પૂરતો નથી અને આ મામલે 13 એપ્રિલ સુધીમાં સરકારને વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે હાઈકોર્ટે. વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગંભીરતા દાખવીને હાઈકોર્ટે સુઓ મોટો લીધી. આજે એક એ સમાચાર પણ આવ્યા કે હર્ષસંઘવી અચાનક જ એક કાર્યક્રમમાંથી સાબરમતી જેલ ગયા. કારણ કોઈ પણ હોય, પરંતુ આ તત્પરતા બાપુનગરમાં કેટલી દાખવી, આ સવાલ અમદાવાદ અને ગુજરાતના દર્શકો પણ પૂછી રહ્યા છે અને જીએસટીવી પણ ગંભીરતા દાખવીને પૂછી રહ્યું છે. જો આટલું ગંભીર વિષય હોય, હમણાં જ આંકડો આવ્યો વિધાનસભામાં, આંકડા ફંફોડતા હતા, તો 6200 કરોડથી વધુનું ડ્રગ્સ છેલ્લા 2 વર્ષમાં, અફીણ, ચરસ, હેરોઇન, એમડી આ પકડાયું. આ સરકારે સ્વીકાર કર્યો વિધાનસભા ગૃહમાં વિપક્ષના સવાલના જવાબમાં. બાકી એટીએસે કેટલી કાર્યવાહી કરી, 300 કરોડથી વધુનું ડ્રગ્સ એટીએસની કાર્યવાહીમાં પણ દેખાડવામાં આવ્યું. પરંતુ અમદાવાદમાં જે ગાંધીનગરથી બહુ દૂર નથી, ઘણા નિર્ણયો એક ચપટીમાં થઈ જાય છે, પરંતુ આ નિર્ણયમાં હજુ સુધી સરકારે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો નથી. તો રાહ એની જોવાઈ રહી છે. ઈચ્છા શક્તિ પર સવાલો ઉઠી રહ્યા છે. હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જવાબ સરકાર રજૂ કરશે, પણ આ મામલે હજુ સુધી કાર્યવાહી કેટલી થઈ? અમારા સહયોગી વિરેન્દ્રસિંહ ભાટીએ જ્યારે અંતમાં અપડેટ આપી કે વસ્યું હોય, કમ્મો હોય કે પછી શાહિદ હોય, એ તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા. થોડી ઘણી તપાસ પણ થઈ, પણ પકડાયા કેટલા? આ જવાબ નથી. જવાબ કદાચ હાઈકોર્ટમાં રજૂ પણ કરશે સરકાર, પરંતુ આટલા ગંભીર મુદ્દે 10-11 દિવસ બાદ વિસ્તૃત રિપોર્ટ તૈયાર, કદાચ તૈયાર કરવામાં સમય લાગે. ઘણા બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે આજકાલ પાર્ટી અને સરકારના, પણ ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગ ગંભીરતા દાખવવાની વાતો તો કરે છે, હજુ વિસ્તૃત અહેવાલ લાવવામાં વાર લાગશે. ઈચ્છા શક્તિ પર તો ક્યાંક સવાલ નથી ને. આપણી સાથે આદિત્ય ભટ્ટ જોડાશે, એડવોકેટ, જે ભૂતકાળમાં પણ ઘણા બધા ડ્રગ્સના ગંભીર વિષય પર તેની સાથે જોડાયેલા રહ્યા છે અને એ કેસમાં તે પ્રક્રિયામાંથી પસાર થયા છે. શું શું નીકળે છે પ્રક્રિયાની અંદરથી? એનસીબીના પૂર્વ અધિકારી મોનીષભાઈ ભલ્લા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મોનીષભાઈ, આપનું પણ સ્વાગત છે. આદિત્યભાઈ, આપનું પણ સ્વાગત છે. આદિત્યભાઈ, સુનાવણી ચાલી રહી છે, કોઈ એ ટિપ્પણી નથી કરવી, એ ચાલ્યા કરશે, પણ એક લોકશાહીની ચોથી જાગીર તરીકે સવાલ કરવાનો અધિકાર મીડિયા પાસે છે. 11-12 દિવસ થઈ ગયા, વિસ્તૃત રિપોર્ટ તૈયાર નથી. સરકારે એમ કહ્યું કે વિસ્તૃત રિપોર્ટ સોંપીશું, પણ અત્યાર સુધીમાં કોઈ અરેસ્ટ કે કોઈ એ ફમ્મો હોય, બસ્યો હોય કે શાહિદ હોય, આપણે ઘણી બધી ચર્ચા કરી, એમાં કોઈ અરેસ્ટ નથી. ત્યારે પણ સવાલ થઈ રહ્યો હતો કે સમય આપીને શું છટકવાનો દોર અપાઈ રહ્યો છે, સમય અપાઈ રહ્યો છે, તો દરેક પ્રક્રિયામાં શું આમાં પણ એમ જ થશે? સરકાર તરફથી જવાબ રજૂ થશે ત્યાં સુધીમાં તો ગુજરાતીઓના માનસ પરથી એ વસ્તુ નીકળી જશે કે શું થઈ રહ્યું છે, શું નહીં. ઈચ્છા શક્તિ અને ગંભીરતા કેટલી દેખાઈ રહી છે? મેટર સબ જ્યુડિસ છે અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ બાબતનું કોગ્નાઇઝન્સ લીધું છે ત્યારે મને એટલો તો પૂરો વિશ્વાસ છે કે હાઈકોર્ટની નિગરાની હેઠળ આ જે મુદ્દાનું સોલ્યુશન છે એ જરૂરથી આવશે. અને ઈચ્છા શક્તિનો અભાવ છે કે ઈચ્છા શક્તિ પૂરતી છે તે આવવાવાળો સમય કહેશે. પરંતુ મને જે ચિંતા છે એ છે કે રિપોર્ટથી કંઈ નથી થવાનું. એક્શન પ્લાનથી એમ કહ્યું છે કે પ્રાથમિક રિપોર્ટ પોલીસ તપાસનો તૈયાર છે. જી, વિસ્તૃત રિપોર્ટ હજુ સરકાર સોંપશે. જી, પણ આ વિસ્તૃત રિપોર્ટ પહેલા પણ તમે જે કહો છો એક્શનની વાત, એક્શન પ્લાનની વાત, પણ એમાં કદાચ એમ પણ હોત કે કદાચ જે લોકો દેખાય છે જી, કેમેરા પર,
એ લોકો સામે એટલીસ્ટ એક્શન લેવાયા હોત પ્રાઇમરી લેવલે. મને જે ગંભીર જે સમસ્યા લાગી રહી છે એ છે કે કેમેરા ઉપર તો આ જે ફમો છે કે બીજા એક બે જણાના ચહેરાઓ છે દેખાઈ રહ્યા છે, બાળકોના ચહેરા આપણે બ્લર કરી દીધા છે, પરંતુ આનાથી મોટું આ ઉદય જેવું છે. ઉદયનો રાફડો જે હોય ને તમને દેખાય આટલો, પરંતુ આખું નેટવર્ક જયારે પ્રસરી ગયું હોય ત્યારે જરાક તમને ઉપર દેખાતું હોય. એટલે આ જે ફમો જેવી મહિલાઓ છે એ તો ખાલી ડોક્યા કરી રહી છે, પરંતુ એની નીચે એક બહુ મોટું ગંભીર નેટવર્ક ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે. અને આ જે એસ્ટાબ્લિશ નેટવર્ક છે એને તોડવા માટે મારા ખ્યાલથી, મારી સમજ પ્રમાણે આવા કોઈ રિપોર્ટથી કંઈ કામ નથી થવાનું. એક્શન પ્લાન જોઈશે અને એક્શન પ્લાનની એક્શન રિપોર્ટ જોઈશે કે તમે એક્શન શું લીધા. કારણ કે આ તો એવું છે કે કોર્ટમાં એક રિપોર્ટ આપવામાં આવશે કે અમે આ કરવાનું વિચારીએ છીએ, આ કરવાનું વિચારીએ છીએ, આટલા પગલા લીધા, પરંતુ જો હકીકતે પગલા લેવાના હોય તો ક્યાંક ને ક્યાંક અરેસ્ટ તો દેખાય જ, પરંતુ આ જે આખું જે નેટવર્ક છે એની કમર તોડી દેવામાં આવતી હોય છે. જ્યારે આપણે જોઈએ છીએ એટીએસ કામગીરી કરે છે તો તમને મધ્યદરિયેથી કરોડોનું, લાખો કરોડ, હજારો કરોડોનું તમને હેરોઇન અને અન્ય જે ડ્રગ્સ છે એ તમે પકડી શકો છો. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એની કમર તોડવા માટે શું પગલા લેવા પડશે? આઈ થિંક કે આપણી સાથે જે ભૂતપૂર્વ બ્યુરોક્રેટ બેઠા છે તે એ એક્શન પ્લાન વિશે આપણને વધુ સારી માહિતી આપી શકશે. ઓકે, મોનીશભાઈ વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાની વાત કરે છે અને આદિત્યભાઈએ કહ્યું કે નહીં, આપણે એક એવો એક્શન પ્લાન, આવા રિપોર્ટ તો આવતા રહેશે ને જતા રહેશે, આવા રિપોર્ટ તો ઘણી વખત ન્યાયતંત્રનું કામ કરશે, એ મુદ્દો નથી, પણ હજુ સમય મંગાયો છે, એક્શન કોઈ લેવાયા નથી. જે વાત કરી ડ્રગ્સ કાર્ટેલની નીચેના લેવલથી, પેડલર્સથી માંડીને જે કંઈ નેટવર્કમાં ચલાવે છે, કોઈ ઇન્ફોર્મર જો હા નેટવર્ક ચલાવતું હોય ને બાદમાં 10-12 દિવસથી કોઈ એવી કામગીરી ન થાય, તપાસની વાત થઈ રહી છે, પ્રાઇમરી રિપોર્ટ છે, પણ આ પ્રકારનો કોઈ શું એક્શન પ્લાન રજૂ થશે? કેમ કે કોર્ટ પણ સવાલ પૂછશે, ગંભીરતા દાખવી છે કોર્ટે, એટલા માટે સુઓ મોટો લીધી છે. તમારી વાત થી હું સહેમત છું કે એક્શન પ્લાન જો છે તો એને ઇમ્પ્લિમેન્ટ થશે કે નહીં થશે. પણ હું એક વસ્તુ માનું છું કે કોઈ પણ એજન્સી હોય, પોલીસ હોય કે કોઈ પણ એજન્સી હોય, એ એમના રીતે એમની પ્રક્રિયા છે જેવી રીતે કામ કરે છે. અને આઈ એમ શ્યોર કે આપણા સ્ટેટ પોલીસમાં પણ બધા સારા ઓફિસર છે કે દે મસ્ટ હેવ થોટ, બહુ સારી રીતે પ્લાનિંગ કરીને બધું કરશે. જ્યારે આ એક્સપોઝર તમે તમારા ટીવી પર બતાવ્યું લાસ્ટ ટાઈમ, અને એનો જો રિએક્શન આવ્યો, દેટ વોઝ સમથિંગ, એના ત્યારથી જ જે સિનિયર ઓફિસર છે એમને નીચે આખી ગાઈડલાઇન્સ બધી બનાવી હશે અને ડેફિનેટલી આમાં તમને એક મોટો એક્શન દેખાવામાં મળશે. બટ એમાં ઘણી વસ્તુ એવી છે આપણે ધ્યાન રાખવા જેવી કે બીકોઝ એ જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે અને જે માઇનર એટલે જે નાની ઉંમરના બાળકો આમાં જે યુઝ કરે છે ફોર ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ ડ્રગ પેડલિંગ, એ બહુ સિરિયસ વસ્તુ છે. અને જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ ઓનરેબલ હાઈકોર્ટે પણ આ જ વસ્તુને ધ્યાનમાં લઈને એમને એવું કીધું કે જો ડ્રગ મેનેજ છે એ તો સ્ટેટ સબ્જેક્ટ છે અને સ્ટેટ પોલીસ છે અને સ્ટેટ પોલીસ ડેફિનેટલી એમનું કામ કરશે. બટ જે ચિંતાનો વિષય છે જેમાં રિપોર્ટ માંગી છે એ છે કે જે નાના બાળકોને આ નેટવર્કમાં, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં, પેડલિંગમાં જે તમે યુઝ કરો છો, તે તમારા રિપોર્ટમાં 300 રૂપિયા પર છોકરાને દિવસમાં, છોકરીને દિવસમાં આપે અને એ લોકો ડ્રગ પેડલિંગ કરે, એ ખૂબ જ સિરિયસ વસ્તુ છે, ખૂબ જ સિરિયસ વસ્તુ છે કે આપણી જે નાની જે ભણવાની ઉંમર છે એમાં જયારે આ વસ્તુમાં કોઈ આવી જાય તો એનો ફ્યુચર તો બહુ ડાર્ક છે અને આખી જનરેશનનો ફ્યુચર ડાર્ક છે. તો આઈ થિંક હાઈકોર્ટે જે સો મોટો એક્શન લીધો છે અને જે સો મોટો એક્શન લેવા પછી જે ગવર્મેન્ટે રિપોર્ટ આપી છે, માંગી છે, ડેફિનેટલી એનો બહુ સારો અસર થશે અને આ ક્લિન્ઝિંગ ઓપરેશન થશે. આઈ એમ વેરી શ્યોર, આઈ એમ વેરી શ્યોર કે આપણી એજન્સી સારી રીતે કામ કરશે, પોલીસ સારી રીતે કામ કરશે અને આ જે એક્સપોઝ થયું તમારા નેટવર્ક, તમારા ચેનલના થ્રુ, એનો ડેફિનેટલી બહુ મોટો અસર અહીં તમને દેખાશે. પણ મોનીશભાઈ, જો સગીરો અને બાળકોનો ઉપયોગ થતો હોય આ નેટવર્કને તોડવા માટે ખરેખર સરકાર કઈ પ્રકારના પગલા લઈ શકે અથવા તો કઈ પ્રકારે એક્શન પ્લાન તૈયાર કરી શકે? કેમ કે ઝીરોથી શરૂ કરવાનું છે. આપણે જાણીએ છીએ કે આ ઉદય, જેમ જે શબ્દનો ઉપયોગ કર્યો, ઉદયની જેમ કોતરી રહેવું છે, એ ભવિષ્યને પણ જેના હાથમાં પેન અને પેન્સિલ હોવા જોઈએ. તો એના એ મુદ્દાને લઈને પ્રાથમિકતા, પહેલી પ્રાથમિકતા ન હોવી જોઈએ. અને એક્શન પ્લાન આપના હિસાબથી, આપને આટલો લાંબો અનુભવ છે, કઈ રીતે ટેકલ કરાતી હોય છે આ પ્રકારની પ્રવૃત્તિઓને?
જો એક વસ્તુ તમને આજે આ બધી વસ્તુઓ બહાર આવી કે ભાઈ નાના છોકરાઓને આમાં યુઝ થાય છે ડ્રગ પેડલિંગમાં, આ વર્લ્ડ ઓવર આ ફિનોમિના છે. તમે જો યુકે, યુનાઇટેડ કિંગડમ્સ, આપણે સમજીએ કે બહુ પ્રોગ્રેસિવ પ્લેસીસ છે, કે બ્રાઝિલ બહુ પ્રોગ્રેસિવ પ્લેસીસ છે. 2019માં 2019ની એક રિપોર્ટ છે જેની અંદર યુનાઇટેડ કિંગડમમાં મોર દેન 1100 થી વધારે બાળકો 10 વર્ષની ઉંમરના નીચેના બાળકો જે ડ્રગ ટ્રાફિકિંગમાં યુઝ થતા હતા એના ઉપર એક એક્શન લીધું હતું અને એ બધાને એમાંથી રીહેબ માટે એમાં ત્યાંથી બહાર કાઢ્યો અને છોકરાઓ અને છોકરીઓને જે આમાં શું થાય છે, પ્રોબ્લેમ શું છે, ખાલી ડ્રગ પેડલિંગ નથી. એ ધીરે ધીરે જે ડ્રગ પેડલર નાનો છોકરો કે છોકરી છે, બાબો કે બેબી છે, એ ધીરે ધીરે એ પોતે પણ એને ટ્રાય કરવાનું ચાલુ કરે છે અને એ પોતે ધીરે ધીરે ડ્રગ એડિક્ટ પણ થઈ જાય. એમાં શક્યતા બહુ વધારે છે. સપોઝ દેર આર 1000 છોકરા છોકરીઓને યુઝ કરાય તો એમાંથી શક્ય છે કે 500 છોકરા છોકરીઓ એડિક્ટ થઈ જશે. ઠીક છે. અને આ વસ્તુ યુનાઇટેડ કિંગડમમાં થયું આજથી થોડા વર્ષ પહેલા, બ્રાઝિલમાં થયું. આવા ધીસ ઇઝ અ કોમન ફિનોમેના વર્લ્ડ ઓવર. એના ઘણા રીઝન્સ છે. એક તો ઇકોનોમિક રીઝન લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું, ઇકોનોમિક રીઝન. ઠીક છે. પણ એની અંદર એક જે નેટવર્કની અંદર નાના છોકરાઓને યુઝ કરીને જે એજન્સી કે પોલીસથી બચવાનો જે તરીકો છે એ પણ વર્લ્ડ ઓવર એવું જ છે. તો એક્શન પ્લાન ડેફિનેટલી ગ્રાઉન્ડ લેવલ પર જે બીટ ઓફિસર એટલે જેના જ્યુરિડિક્શનમાં જે આવતું હોય એને જ્યાર સુધી એના આંખ કાન એ ખુલ્લા નહીં રાખે અને જ્યાર સુધી એ પોતે એક્શન લેવા માટે 24/7 રેડી ના હોય ત્યાર સુધી કોઈ એક્શન નથી થવાનો. ઉપરથી જ્યારે પ્રેશર આવે ત્યારે કામ કરીએ, ધેટ ઇઝ નોટ ડન. એ તરીકો નથી કામ કરવાનો. ખ્યાલ છે તમને કે અને લાસ્ટ ટાઈમ પણ આપણે આ ડિસ્કસ કર્યું કે ઘણા સારા ઓફિસર્સ છે બધા ડિપાર્ટમેન્ટમાં, પોલીસમાં પણ બહુ સારા ઓફિસર છે, જે આવા સિન્સિયર ઓફિસર્સ છે એને આવી પોઝિશન કે આવી પોસ્ટ પર રાખવું જોઈએ જ્યાં આવા કામ થાય સો ધેટ એ ક્લિન્ઝિંગ ઓપરેશન પ્રોપર કરી શકે અને ઇનએફિશિયન્સી વાળા ઓફિસરો એને ત્યાંથી સાઈડ પર કરવું જોઈએ. આ મારી પર્સનલ ઓપિનિયન છે. આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી, બટ આ એક્સપિરિયન્સ એવો છે કે ભાઈ સારી આવા કામમાં તમને બહુ સિન્સિયર અને બહુ ડેડિકેટેડ ઓફિસર જોઈએ. ઓકે, સાહેબે પૂરી પ્રક્રિયા સમજાવી, પણ આદિત્યભાઈ તમે કીધું ઉદય શબ્દનો ઉપયોગ કર્યો. આમાં શું ઈચ્છા શક્તિ એટલા માટે મેં કીધું હતું કેમ કે ઘણા નિર્ણયો છે ને ચપટીમાં થઈ જતા હોય છે અને જાણીએ છીએ કે આ સ્થિતિ બહુ વિકટ છે, આ માત્ર નમૂનો છે, એટલા માટે તો હાઈકોર્ટે ગંભીરતા દાખવી, સુનાવણી થઈ રહી છે. પણ આ ગંભીરતા પ્રાથમિકતા ધોરણે શું દાખવવી જોઈએ જે તે સરકારે, ગૃહ વિભાગ, કેમ કે સુરક્ષાનો પણ મુદ્દો છે, દરિયાઈ સીમા પર કામ થઈ રહ્યું છે, એના પણ આંકડે આઈટીએસ કેટલું પકડ્યું, કેટલા આરોપીઓ પકડાયા એ પણ વિધાનસભામાં રજૂ થયા. પણ એ પછી તત્પરતાથી જવાબ આપવો અથવા તો તત્પરતાથી કાર્યવાહી કરીને એ નેટવર્ક સ્થાપિત કરે અથવા તો વિશ્વાસ સંપાદિત કરવાનું કામ નથી શું સરકારનું અથવા તો ગૃહ વિભાગનું? રિપોર્ટ તો તૈયાર થતો રહેશે. જી, પ્રોબ્લેમ કરતા જો સોલ્યુશનની હું વાત કરું તો મેં સરકારના 2 ઇનિશિયેટિવ જોયા છે. મને એવું છે કે એ જ જગ્યાએ જો ત્રીજો ઇનિશિયેટિવ લેવામાં આવે તો આ ડ્રગનું મિનેજ આપણે સોલ્વ કરી શકીએ. કોઈ જો ટ્રાફિકનું વાયોલેશન કરતું હોય તો સરકારની એપ છે કે ફોટો પાડીને તમે વેહિકલનો ફોટો અપલોડ કરી દો કે આ જગ્યાએ આ વેહિકલ આ રૂલ વાયોલેટ કરી રહ્યું છે. જો ક્યાંક પોલ્યુશન કંટ્રોલ રિલેટેડ કોઈ ઇસ્યુ થતા હોય, કોઈ વેસ્ટ બર્ન કરતું હોય તો પોલ્યુશન ડિપાર્ટમેન્ટની જીપીસીબીની વેબસાઇટ છે, તમે ફોટો અપલોડ કરી શકો અને જીપીસીબી એક્શનમાં આવે છે. હું આ ડ્રગ્સની કન્ટેક્સમાં એવું કહું છું કે ચોરે ને ચોટે જ્યારે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક નગરજનો, નાગરિકો પણ આ બાબતથી ક્યાંક ને ક્યાંક માહિતગાર છે કે આ વિસ્તારમાં આ ખૂણામાં અહીંયા ડ્રગ્સ મળી રહ્યું છે. આ ખાસ મારે એટલા માટે કહેવું પડે છે કે જ્યારે આવડું મોટું તંત્ર એક નેટવર્ક ફેલાઈ ગયું છે ત્યારે ઇટ્સ અ ફેલિયર ઓફ ઇન્ટેલિજન્સ. અને જ્યારે ઇન્ટેલિજન્સ ફેલિયર થયું હોય, આની પહેલાની ચર્ચાઓમાં આપણે એ પણ વાત કરેલી કે બાતમીદારો પોતે ક્યાંક ને ક્યાંક આ નેટવર્કમાં સામેલ થઈ જતા હોય છે. અમુક વસ્તુ તો કદાચ ઘરે ઉતરે તેમ નથી, આપણે કદાચ માની પણ ન શકીએ. જી, કેમ કે સારા ઘરના વ્યક્તિઓ આદિત્યભાઈ કદાચ XYZ તમને કદાચ મને કે કોઈને પણ કોલ કરતા હોય કે સાહેબ સ્થાનિક લોકલ લેવલ પર એજન્સીઝ કે મને નથી રિસ્પોન્સ મળી રહ્યો. એવા સંજોગોમાં હું એવું માનું છું કે આ જે જનભાગીદારીથી પણ આને એક ઝુંબેશને ચલાવી શકાય એમ છે. અને આ જીએસટીવી ના માધ્યમથી હું કહેવા માંગુ છું, કારણ કે જીએસટીવી આ જયારે
મુહિમ ઉપાડી ત્યારે જ ગુજરાત હાઈકોર્ટે આનું સુઓ મોટો કોગ્નાઇઝન્સ લીધું છે. હું સરકારને મારો મેસેજ પહોંચાડવા માંગુ છું કે ઘણા બધા નાગરિકો ઇવન બાપુનગર વિસ્તારમાં પણ, ઇવન અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ અવેર છે કે આ જગ્યાએ આ પ્રવૃત્તિ ચાલી રહી છે, પરંતુ બોલતા ડરી રહ્યા છે. તો એક માધ્યમ આપો, એક પોર્ટલ આપો, જેથી કરીને બધા પોતાની વાત રજૂ કરી શકે વિથ જીપીએસ લોકેશન, વિથ ફેસીસ. તમારી પાસે ડેટા આવશે કે કોની સામે એક્શન લેવાની છે. આજે બધા ચહેરાઓ અંડરગ્રાઉન્ડ થયા છે, કાયમી ધોરણે અંડરગ્રાઉન્ડ રહી નથી શકવાના. તો આ પ્રકારે જો ગ્રાસરૂટ લેવલનું ઇન્ટેલિજન્સ છે, મોનીષ ભલ્લા સાહેબે વાત કરી કે ટોપ ડાઉન એપ્રોચ અહીંયા નહીં ચાલે, તમારે બોટમ અપ એપ્રોચ એટલે કે ગ્રાસરૂટ લેવલથી તમારે ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરવું પડશે. અને ઇન્ટેલિજન્સ ગેધરિંગ માટે હું માનું છું ત્યાં સુધી જનભાગીદારી છે એ સૌથી મહત્વનો એક પહેલું બની શકે એમ છે. 7-8 દિવસનો તો સમય આપી દેવાય આદિત્યભાઈ. નથી લાગતું આ બહુ મોટી ગંભીરતા છે, આ ચૂક છે? આ 100% ગંભીર બાબત છે, પરંતુ ક્યારેક એવું છે કે જનભાગીદારીથી આપણા જે સજેશન્સ છે એ આવી જ રીતે કોઈક માધ્યમથી પહોંચાડવામાં આવતા હોય અને એ સજેશન્સને ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ પણ કરી દેવામાં આવતા હોય છે. અને હું આપને એક કાઉન્ટર એ રીતે આપીશ કે મને એવું લાગે છે કે જીએસટીવી આ જે ઝુંબેશ ઉપાડી છે એનો હકારાત્મક ઇમ્પેક્ટ આવશે. આ જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થશે અને એના માટે શ્રેય પણ હું જીએસટીવીને જ આપીશ. ભલે જીએસટીવી ના પાડે છે કે અમારે ક્રેડિટ કે શ્રેય નથી જોઈતો. એટલે ક્યારેક આ બધી ગંભીર બાબતો જ્યારે મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક નગરજનોની ચર્ચામાં આવતી હોય છે ત્યારે સરકારે એક્શન લેવી પડતી હોય છે. ક્યારેક જો સરકારની આંખ બંધ હોય તો આંખો ખુલતી પણ હોય છે. એટલે આઈ એમ શ્યોર કે અહીંયા આગળ આપણને રિઝલ્ટ જોવા મળવાના છે. નહીં, ન્યાયતંત્ર તો આંખો ખોલી જ દેશે જી, પણ આજે પૂરી પ્રક્રિયા છે હું એ જ સમજાવું છું. રિપોર્ટ તો ઘણા બધા એવું નથી આવે છે, રિપોર્ટ પ્રક્રિયા શું કાર્યવાહી કરી તે અંગે જવાબ પણ અપાય છે, ન્યાયતંત્ર ફટકાર પણ લગાવે છે, જે એ કામ છે. પણ આ કેસમાં સરકાર તરફથી શું કે ગૃહ મંત્રાલય તરફથી કે ગૃહ રાજ્યમંત્રી તરફથી જે જવાબ અત્યાર સુધી અપાયો છે, દાવાઓ અલગ હોય છે. આપણે વંદન, દરેક એજન્સી કામ કરે છે, એજન્સીનું કામ, દરેક બહાદુર ઓફિસરો કામ કરે છે, એના પર સવાલ નથી. પણ જે ટિપિકલ ગોળ જવાબ આપી દેવાય છે, ગોખેલા જવાબ આપી દેવાય છે, એ જ પ્રકારની સ્થિતિ તો નહીં થાય ને. એટલે હું એવું માનું છું હું કે કાર્યવાહીના ભાગરૂપે વાત કરી રહ્યો છું કે 10-11 દિવસ થયા, તમે પણ જાણો છો કે શું થયું આ કેસમાં. મારું એવું માનવું છે કે કોઈ પણ આ ડ્રગ્સ હોય કે અન્ય કોઈ પણ ઇન્ટોક્સિકેટિંગ એજન્ટ્સ હોય, તમારે એના મિનેજને જો ડામવું હોય તો યા તો તમારે સોર્સને ડામવું પડે યા તો ડિસ્ટ્રીબ્યુશનને ડામવું પડે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે વૈશ્વિક મંદીની અસરો છે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે, એ બધા જે રિજીમ ચેન્જીસના ઇસ્યુ છે એના કારણે જે ડ્રગ્સના સોર્સિસ છે એ બહુ બધા ફૂલ્યા ફાલ્યા છે. અને માત્ર એવું નથી કે દરિયાઈ માર્ગે આવે છે. મેં ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે પોસ્ટથી લોકો મંગાવતા હોય છે. પોસ્ટથી ના મંગાવે તો ક્યાંક ડ્રોનથી ડિલિવરી થઈ જતી હોય છે. તો આજે ટેકનોલોજીના જમાનામાં જ્યારે ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટ થતા હોય, આવી અવનવી રીતોએ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સની ડિલિવરી થતી હોય, તો હું 100% માનું છું કે તંત્રએ પણ પોતાની જે ટેકનોલોજીસ છે, પોતાની રિસ્પોન્સ સિસ્ટમ છે, ઇન્ટેલિજન્સ ગેધરિંગ સિસ્ટમ છે, આ દરેક વસ્તુને અપગ્રેડ કરવી પડશે. અને હું 100% એ પણ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડ્યા છીએ, તંત્ર, સિસ્ટમ અથવા તો કલેક્ટિવલી એઝ અ સિવિલાઇઝેશન આપણે બધા પાછા પડ્યા છીએ. પરંતુ જ્યારે આ રીતે આંખ ખોલવામાં આવી છે તો નિરાશાની કોઈ જરૂર નથી. આમાં પગલાં પણ લેવાશે અને પગલાં લઈને જે ગુનેગારો છે, જે આ અપકૃત્યો, ગેરકૃત્યો કરી રહ્યા છે, એના વિરુદ્ધ પગલાં લેવાશે એવો મને તો પૂરો વિશ્વાસ છે. ઓકે, ને વિશ્વાસ આપણે પણ રાખીએ દરેક એજન્સી પર. પણ મોનીષભાઈ, આમાં શું ઘણી વખત એવું થાય ને, આપણે પકડાય એટલે ત્યારે ઠીક છે કે વાંધો ને વાહવાઈ લૂંટાય, પકડાય છે, કામગીરી થઈ છે, વંદન. પણ એના કરતા પણ ગંભીર બાબત એ છે કે હજુ આપણે જે પકડી રહ્યા છીએ પણ જે સરકી રહ્યું છે એ કઈ અવસ્થામાં મળી રહ્યું છે, તેમાં કોનો ઉપયોગ થઈ રહ્યો છે, આમાં ગંભીરતા હજુ શું નથી લાગતી કે વધુ દાખવવાની જરૂર છે રાજ્ય સરકારે, ગૃહ વિભાગે? ડેફિનેટલી જે લાસ્ટ ટાઈમ પણ મેં એક વસ્તુ તમને કીધી હતી કે જે કામ થઈ રહ્યું છે, જે સીઝર્સ થઈ રહ્યા છે, જે ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પકડાય છે, ધેટ ઇઝ રિયલી એપ્રિશિએટેબલ એન્ડ એ આપણે એજન્સી સારું કામ કરે છે. બટ કેટલું પકડાય છે અને કેટલું પકડાઈ નથી શકતું, ધેટ ઇઝ એ બહુ સિરિયસ વસ્તુ છે. મેં પહેલા પણ કીધું કે દુનિયામાં કોઈ પણ એવી એજન્સી નથી, કોઈ પણ એવી ઓર્ગેનાઇઝેશન નથી જે 100% કોઈ વસ્તુને ડ્રગ્સ ટ્રાફિકિંગને રોકી શકે એવું ક્લેમ કરે છે. કોઈ નથી એવું, ઠીક છે. એ નથી હું કહેતો કે કોઈનો ઈરાદો ખરાબ છે, હું ઇન્ટેન્શનની વાત નથી કરતો, હું એફિશિયન્સીની વાત કરું છું કે એફિશિયન્સીની અંદર ઘણી ટાઈમ એવું થાય છે કે જે ડ્રગ ટ્રાફિકર્સ હોય છે, જે ક્રિમિનલ માઇન્ડના લોકો હોય છે, એ તમારાથી 2 કદમ આગળ ચાલે છે.
અને જેવું આદિત્યજીએ કીધું અત્યારે કે વિથ ધ ન્યૂ ટેકનોલોજી જ્યારે આજની તારીખમાં ડ્રગ ટ્રાફિકર્સ લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરે છે તો સરકારને એનાથી એક સ્ટેપ આગળ વધવું જોઈએ, એક સ્ટેપ પાછળ ના રહેવું જોઈએ. ક્રિમિનલ ઓલવેઝ થિંક્સ 2 સ્ટેપ આગળનું ક્રિમિનલ વિચારે છે અને એક ઇન્ટેલિજન્સ ઓફિસર એ જ હોય છે કે જે 3 સ્ટેપ આગળનું વિચારે. એટલે એનાથી આગળ તમે વિચારો. યુ હેવ ટુ બી પ્રોએક્ટિવ ઇન ધેટ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ વાત હકીકત છે અને એ હકીકત એવી છે કે વર્લ્ડ ગ્લોબલ હકીકત છે, એવું નથી કે ઇન્ડિયામાં છે. ગ્લોબલ હકીકત છે કે ડ્રગ્સ જેટલા પકડાય છે અને જેટલા પકડાઈ નથી શકતા બીકોઝ ઓફ આઈધર દે આર ઓવર સ્માર્ટ ઓર યુ આર નોટ વેરી એફિશિયન્ટ અને નવા મોડસ ઓપરેન્ડીઝ યુઝ થાય છે, એ પણ બહુ મોટી માત્રામાં છે. એટલી બડી માત્રામાં બહાર વસ્તુ જે નથી પકડાઈ શકતી અને જે સ્લીપ થઈ જાય છે, હું સ્લીપ કહું છું. જ્યારે લાસ્ટ ટાઈમ મેં કીધું કે જે NIA ની રિપોર્ટ આવી અને એની ચાર્જશીટ આવી, જે લાસ્ટ ડ્રગ સીઝર જે મોટો થયો 3000 કિલોનો મુદ્રા પોર્ટ પર, અને પછી જે ઇન્વેસ્ટિગેશન 1.5 વર્ષ ચાલી, એમાં ઘણા લોકો એરેસ્ટ થયા અને જે ઇન્વેસ્ટિગેશન ચાલી ત્યારે ખબર પડી કે આવી 2 કન્સાઇનમેન્ટ્સ સ્લીપ થઈ ગઈ છે. એટલે પહેલા ઓલરેડી નીકળી ગઈ છે એ ઓલરેડી, અને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ઘણી થઈ. એટલે એ બહુ સિરિયસ મેટર છે. આ તો એક કન્સાઇનમેન્ટ એવી મોટી મળી જેમાં NIA ઇન્વેસ્ટિગેશન કર્યું અને 1.5 વર્ષ ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરી ત્યારે ખબર પડી કે આનાથી પહેલા પણ એક કન્સાઇનમેન્ટ આવી હતી. એક આ પોર્ટ પર આવી હતી અને એક બીજા કેલ્કટા પોર્ટ પર આવી હતી. ઠીક છે, તો એ બહુ સિરિયસ વસ્તુ છે. બટ આવી ડિટેલ ઇન્વેસ્ટિગેશન કેટલી વાર થાય છે? જ્યારે કોઈ સ્ટેટ પોલીસ કોઈ કેસ કરે છે તો એ કેટલા ડેપ્થમાં જાય છે? કારણ કે ઘણી ટાઈમ એવું, અત્યારે બહુ સારું એક પોઈન્ટ એમને કીધું, ઘણા આટલા ડ્રગ્સ આવે તો કોઈ મેં કીધું આ બધું બેસિકલી પૈસા માટે, જે તમને ડ્રગ્સ બહારથી આવે છે, અહીં કોઈ કન્ઝ્યુમ કરે છે તો આવે છે, અને આ પૈસાનો ખેલ છે, તો પૈસા બહાર પણ જાય છે. તો કેટલા ઇન્વેસ્ટિગેશન એવા થયા, કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન, જે લોજિકલ એન્ડમાં ખબર પડી કે પૈસા કેટલા બહાર ગયા. ઓકે, તો આ જે એફિશિયન્સી છે ને એના ઉપર મને એક થોડો ડાઉટ છે કે ઘણા લોકો ઘણા એજન્સી જો ભલે સિરિયસલી કામ કરતા હોય પણ ઘણા લોકો એટલા એફિશિયન્ટ નથી. અને એટલે કહું છું કે એફિશિયન્ટ અને સિન્સિયર ઓફિસરને આવી જગ્યા પોસ્ટ કરવું જોઈએ જે આ કામ ડીપમાં જઈને કરી શકે, તો જ આ મેનેજ ખલાસ થશે. નહીં તો આવી રીતે કેઝ્યુઅલી આ કામમાં થશે નહીં. ઓકે, બહુ સારી વાત કહી, એફિશિયન્સી અને સાથે સાથે ડિટેલ ઇન્વેસ્ટિગેશન. આ ડિટેલ ઇન્વેસ્ટિગેશન આ કેસમાં કેટલું થાય છે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત એ કે ઘણી વખત હાઈકોર્ટ જ્યારે ચિંતા વ્યક્ત કરે, જ્યારે કડક ટકોર કરે, ત્યારે સરકાર કે ગૃહ વિભાગ જાગે. ઘણા બધા કેસોમાં ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. અપેક્ષા રાખીએ કે જે મોનીષભાઈએ વાત કરી, આદિત્યભાઈએ વાત કરી કે ડિટેલ ઇન્વેસ્ટિગેશન અને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે, તત્પરતા દેખાડે. ધન્યવાદ મોનીષભાઈ અને આદિત્યભાઈ ચર્ચામાં જોડાયા. જે તત્પરતા દાખવી હરસંઘવીએ કાર્યક્રમથી અચાનક જ સાબરમતી જેલ જવામાં અપેક્ષા રાખી અને ગુજરાતની જનતા પણ અપેક્ષા રાખી રહી છે કે એવી જ તત્પરતા, ભલે પકડાયું એમાં તમે જશ ખાટો, વાંધો નહીં, વંદન તમામ એજન્સી, તમામ સરકાર, તમામ મંત્રીઓને. પણ હજુ પણ જે સ્થિતિમાં વેચાઈ રહ્યું છે, બાળકોને સગીરોનો પેડલર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, કેરિયર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તેમાં તત્પરતા દાખવીને એક્શન પ્લાન સાથે જડમૂળથી મૂળિયા કાપવામાં સરકાર, ગૃહ રાજ્ય વિભાગ, ગૃહ રાજ્યમંત્રી કેટલી તત્પરતા અને પ્રાથમિકતા દેખાડે છે તેના પર નજર ઢકેલી રહેશે અમારી પણ અને ગુજરાતની પણ.